વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને મારા ઓનલાઈન એપ્લિકેશન કોર્સની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયની અંદર બીજા ચેપ્ટરનું એક ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું છે અને બીજા ચેપ્ટરની આજે શરૂઆત કરવાના છીએ. પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશક. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ છે એમ ક્યારે કહી શકાય? દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થતો હોય, સાધનોની પ્રાપ્તિમાં પણ વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પણ વધતી હોય અને તેના કારણે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધતી જતી હોય તો દેશમાં આર્થિક વૃદ્ધિ થઈ ગઈ છે તેમ કહેવાય. ઓકે દીકરાઓ, આનાથી વિશેષ હવે બોલવાની જરૂર મને નથી લાગતી. ઓકે ભાઈ, આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા અત્યાર સુધી શું સમજ્યા? અર્થ. બે સેન્ટેન્સ વધારાની વાત લખવી હોય તો લખી શકાય છે. બે ફોર્મમાં પ્રશ્ન જાય તો લખવી જોઈએ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સ્પષ્ટ કરો. 2 કે 3 ગુણમાં તો એકાદો અર્થ લખીશું, બંને વ્યાખ્યાઓ લખીશું, ત્યારબાદ હમણાં ધ્યાન દોરું છું તમને એની મર્યાદાઓને પણ લખીશું આપણે. ઓકે, તો સમજીએ પહેલા આપણા અભ્યાસ માટે લાઈને જોઈ લઈએ છીએ. ચલો ભાઈ, ખોટો ટાઈમ નથી વેસ્ટ કરતા. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો. કોના મતે બોલી રહ્યો છું? હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. હેન્સનના મતે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. બીજી છે સાયમન ક્રુઝનેકના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા સમયગાળા સુધી જો વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ કહે છે. રિપીટ કરું છું દીકરાઓ, દીકરીઓ જોઈ લેજો. સાયમન ક્રુઝનેકના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા સમયગાળા માટે જો વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ કહે છે. બંને બોલીશું. જેને યાદ છે તે ઘરેથી બોલી શકે છે ચોક્કસ. હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. સાયમન ક્રુઝનેકના મતે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા સમયગાળા સુધી જો વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ કહે છે. હું આગળ વધી જાઉં છું દીકરા. આનાથી વધારે વિશેષ મને કઈ ચર્ચા કરવા જેવું લાગતું નથી. મર્યાદાઓ, એકલી ઘણી વખતે મર્યાદાઓ પણ પૂછાતી હોય છે 2 ગુણના સંદર્ભમાં. જરૂર ટીક કરી રાખજો. 2 ગુણના સંદર્ભમાં પૂછાતો પ્રશ્ન આર્થિક વૃદ્ધિની મર્યાદા. તો પહેલી મર્યાદા, આર્થિક વૃદ્ધિ ફક્ત કયા પરિમાણાત્મક પરિવર્તનો જ દર્શાવે છે? ઉત્પાદનમાં વધારો થયો છે એટલું જ દર્શાવે છે તો પરિમાણાત્મક પરિવર્તનમાં થયેલો વધારો સૂચવે છે. તે પહેલી એટલે એ જે પણ કંઈ બતાવે છે, ધ્યાનમાં લે છે, એ કેટલું છે? સીમિત છે. કઈ વાત ધ્યાનમાં લે છે આર્થિક વૃદ્ધિ? ફક્ત ઉત્પાદનમાં થતો વધારો. તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. નંબર 2, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે
છતાં પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણોમાં કોઈ ફેરફાર થતો નથી, યથાવત રહે છે, બદલાતા નથી. કોના? લોકોના. સંસ્થાઓમાં બદલાવ થતો નથી, લોકોની માનસિકતામાં બદલાવ થતો નથી. ઉત્પાદન વધે છે, એના કારણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. નંબર 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ નાનો છે, મર્યાદિત છે, પણ એવું નાનો ના લખતા બેટા. ધોરણ 12 માં છો, બોર્ડ એક્ઝામ માટે તમે એલિજિબલ છો, તો એ પ્રમાણે થોડું લેવલ જાળવીને આપ લખજો. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, માત્ર તેમાં શું માપવામાં આવે છે? હમણાં જ બોલે બેટા, ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ, એટલે પર્સન્ટેજમાં. અને 4, લોકોનું કલ્યાણ તેમજ લોકોના કલ્યાણમાં થયેલા ફેરફારોને જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી નથી. 4 મર્યાદાઓ. ચોથામાં ખ્યાલ આવી ગયો દીકરા. દેશના લોકોનું કલ્યાણ કેટલું થયું છે કે નહીં, એમાં વધારો થયો છે, ઘટાડો થયો છે, આ સમજવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ યોગ્ય માપદંડ નથી. લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી નથી. 4 રિપીટ કરી લઈએ છીએ, ધ્યાનથી ઝડપથી જોઈ લેજો. પહેલું, આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવાય છે. 2, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે, એટલે કે આર્થિક વૃદ્ધિમાં ફક્ત ઉત્પાદનમાં થતો વધારો અને વધારાના પ્રમાણને જ આર્થિક વૃદ્ધિ એ ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે. અને 4, લોકોનું કલ્યાણ તેમજ લોકોના કલ્યાણમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી નથી. કેવું રહે છે દીકરાઓ? ક્લિયર ખ્યાલ આવે છે? પાક્કું? હા સાહેબ, થંબ બતાવશો, મને મજા આવશે. ઓલ ઇઝ ક્લિયર? ઓકે, નાઇસ. ઓકે, કન્ટિન્યુ.